સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માવઠું યથાવત છે। થાન અને લીંબડીમાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો, જ્યારે ચોટીલા મૂડીમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। છેલ્લા 6 દિવસથી જિલ્લામાં સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે કપાસ, મગફળી સહિતના તૈયાર પાકને ભારે નુકસાન થયું। ખેડૂતો કહે છે કે હાલ પાક હાથમાં આવવાની સ્થિતિમાં નથી। સરકાર વિરુદ્ધ ખેડૂતોમાં ભારે નારાજગી છે। ખેડૂતોના આક્ષેપ મુજબ 2018માં વીમાની રકમ મળી નહોતી, 2024માં સહાય ન મળી અને હવે 2025માં ફરી માવઠાથી મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે। કપા બગડે, બધું બગડશે, શું કરશે? ખોટી બગડી, બાજરા બગડે, બધું બગડે. શું કરો? સારું રહે, બધું જીવો ખેડૂતને કંઈ નહીં હાથમાં આવે। અમે 17,000ના વીમા નથી આપ્યા SBI. એ મોટી બોલી છે। 17,000 દેણામાં ગરી ગયા, ચૂંટણી લડી અને ચૂંટણી જીતી લીધી 17,000ની, અને કીધુંના વીમાના પૈસા બ્લોક થઈ ગયા છે। એ વીમાવાળાને પકડો અને અમારું બધું કરી નાખો કમ્પ્લેટ। વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ખેડૂતોને મોટું નુકસાન માવઠાના કારણે વેઠવું પડી રહ્યું છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત 6 દિવસથી માવઠાનો વરસાદ છે તે વરસી રહ્યો છે। જ્યારે છેલ્લી 24 કલાકની વાત કરવામાં આવે તો લીંબડીમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે। આ ઉપરાંત જિલ્લાના 8 તાલુકાઓમાં વરસાદી મેઘમહેર છે તે યથાવત છે। ખાસ કરીને જે મગફળી, કપાસ જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આ વરસાદનું જોર છે તે વધતું જઈ રહ્યું છે। આજે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવે ખેડૂતોના મોઢામાં જે આવેલો કોળિયો છે તે છીનવી ચૂક્યો હોય કુદરત દ્વારા તેવું હાલ લાગી રહ્યું છે। ત્યારે હવે સરકાર સામે મીટ માંડી અને ખેડૂતો બેઠા છે, પરંતુ સરકાર દ્વારા પણ હજુ સુધી આ સહાયની રકમની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે નુકસાની પેકેજ જાહેર કરવામાં નથી આવ્યું। જેને લઈને હાલના તબક્કામાં ખેડૂતોમાં જે રોષ છે તે ફાટી નીકળ્યો છે। 2018ના વર્ષમાં જે પાક વીમાની રકમ હતી તે અત્યાર સુધીમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવી નથી। 2024ના વર્ષમાં 1419 કરોડ રૂપિયાનું પાક નુકસાન વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યું, પરંતુ તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના 65,000 ખેડૂતો પાક નુકસાન વળતર માટે હાલ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે અને અલગ અલગ પ્રકારની માંગણીઓ કરી ધરણા સહિતના કાર્યક્રમો યોજી રહ્યા છે। ત્યારે બીજી તરફ હાલના તબક્કામાં 2025ના વર્ષમાં પણ છેલ્લા 6 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં આફતરૂપી માવઠું છે તે વરસી રહ્યું છે। ત્યારે સહાયરૂપી પેકેજ હજુ સુધી જાહેર કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની વારે સરકાર આવે, જે નુકસાન થયું છે તેનો સર્વે કરાવવા માટે અલગ અલગ ટીમો કામે લગાવવામાં આવે, જે ખેડૂતોના દેવાઓ છે તે માફ કરવામાં આવે, પાક ધિરાણની રકમ પણ માફ કરવામાં આવે અને આ જે સર્વે કરાવી અને નુકસાન થયું છે તેની ભરપાઈ કરવા પણ હાલમાં જિલ્લાના 5 લાખથી વધુ ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે। અને હાલના તબક્કામાં વરસાદી સિસ્ટમ સક્રિય છે। છેલ્લા 6 દિવસથી માવઠું વરસી રહ્યું છે। યલો એલર્ટ આજે પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે જિલ્લાના 8 તાલુકાઓમાં અડધાથી 1 ઇંચ સુધી વરસાદ છે તે નોંધાવા પામ્યો છે। જી આભાર ફઝલ, માહિતી આપવા માટે।